મિત્રો નમસ્કાર, આપનું સ્વાગત અને આજના આપણા નવા અતિથિનું પણ સ્વાગત કરી. આજે આપણી સાથે છે શ્રી રાધા. આપને નમસ્કાર. પ્રણામ. મિત્રો, મારા તમારા આપણા દરેકના જીવનમાં કેટલીક તકલીફો હોય છે અને રહેવાની પણ છે, પણ આપણો ઉદ્દેશ એવો હોય કે આપણે આ તકલીફોમાંથી બહાર આવીએ, આપણે આ તકલીફોનો કંઈક ઉકેલ શોધીએ. અને એ સંદર્ભમાં જ એક નવા દ્રષ્ટિકોણની વાત કરવા આપણી સાથે શ્રી રાધા છે. રાધાજી, આપણે જ્યારે આપણા જીવનની વાત કરીએ તો દરેકના જીવનમાં કેટલાક પડકારો હોય, કેટલીક ચિંતાઓ હોય, કેટલીક તકલીફો હોય, તો એનો ઉકેલ આપણને ક્યાંથી મળે? તમે એક સુંદર શરૂઆત કરી કે તકલીફો. આ તકલીફો જે શબ્દ છે એને થોડું સમજીએ. જી. કે જેમ કે આજે દરેક માતા પિતાને તકલીફ છે કે બાળકો એમને સાંભળતા નથી. એ શું ઈચ્છે છે અને બાળકો શું ઈચ્છે છે, ત્યાં એક તકલીફ આવી જાય છે. દરેક બાળકને પ્રશ્ન છે કે અમારા મમ્મી પપ્પાએ તો જીવન જીવી લીધું, પણ જ્યારે અમારો સમય આવ્યો ત્યારે એમને ઘણા બધા રોકાણ આવે છે કે અમારી જનરેશનને સમજી નથી શકતા. આજે તો આ ટ્રેન્ડ છે, આ ફેશન છે, તો અમારે તો એ પ્રમાણે જ જીવવું જોઈએ જે અમારા ફ્રેન્ડ સર્કલ કરે છે. તો કંઈક ને કંઈક એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ, એ હાર્મની કેમ નથી પેદા થઈ શકતી? મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્યાં થાય છે? એ મિસ્ટેક સમજવા માટે જ આ નવો દ્રષ્ટિકોણ છે કે આપણા જીવનને કંઈક અલગ ડાયમેન્શનથી પણ જોઈ શકાય છે. જેમ કે હું એક નાનકડી એવી વાત કરું, ભોજનને જ આપણે સમજીએ. જેમ કે આપણે સૌ સમજીએ છીએ કે તુવેર દાળ કેટલી ગેસ, કબજિયાત અને બાદી કરે છે, છતાં પણ એવું કહીએ છીએ કે અમારા દાદા દાદી તો જમતા હતા, અમે પણ જમી રહ્યા છીએ. પણ ક્યારેય એ ભોજન વિશે પણ નવો દ્રષ્ટિકોણ અપનાવવા માટે આપણે કંઈ મનન કર્યું છે કે એનાથી પણ શ્રેષ્ઠ ઓપ્શન છે કે જે આપણા ભીતર એ સ્વાસ્થ્ય તો લઈને આવે ભોજન, પણ સાથે મનની શક્તિઓને વધારે. તો એવા નવા નવા આયામોની સાથે કેટલાક સરળ સૂત્ર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની સાથે આ શિબિરમાં કરાવવામાં આવે છે. અચ્છા, હવે આપણે જ્યારે નવા દ્રષ્ટિકોણની વાત કરીએ તો આપણે આપણું માઇન્ડસેટ, એટલે કે આપણી વિચારવાની જે આપણી પદ્ધતિ છે એ બદલવાની છે કે આપણા રોજિંદા જીવનમાં કેટલાક પરિવર્તનો લાવવાના છે? આપણા રોજિંદા જીવનના પરિવર્તનની વાત કરીએ એટલે આપણે આપણા ખોરાકની વાત કરીએ, આપણી લાઈફસ્ટાઈલની વાત કરીએ, આપ શું ઉકેલ તરફ અમને લઈ જશો? બહુ સુંદર વાત કરી. જે આપણી લાઈફસ્ટાઈલ છે, જે જીવનશૈલી છે, બસ એમાં જ થોડું ઘણું સુધારો કરીશું, થોડું ઘણું પરિવર્તન કરીશું. આમાં કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. જે કંઈ છે એ આપણે જ્યાં રહી રહ્યા છે, જે ઘરમાં, જ્યાં ઓફિસમાં કાર્ય કરી રહ્યા છે, ત્યાં જ નાના નાના બદલાવો જો લાવીશું તો જીવન બહુ રસપૂર્ણ થઈ શકે છે. જેમ કે ભોજનની તમે વાત કરી, તો સવારે વહેલા ઉઠે ત્યારે સૂર્યનારાયણ પ્રભુનું જયારે આગમન થતું હોય, આપણે ઉઠીને શું કરી રહીએ છીએ? જનરલી એક કપ ચા લઈને અંદર પી લઈએ છીએ. વિચાર પણ નથી કરતા કે એ એક કપ ચા જેવો આપણા અંદર જશે, એ ચા આપણા લોહીનું ઓક્સિજન લેવલ ગેઇન કરવાની જે રિટેન્શન પાવર છે એને ઓછું કરી દેશે 120 દિવસ સુધી. પણ એના પાછળનો આપણે સાયન્સ નથી શોધતા. અહીંયા કોઈ વસ્તુને મનાઈ નથી, પણ હા, એક નવો દ્રષ્ટિકોણ ભોજનમાં અપનાવીને વર્લ્ડની એવી એક પણ ડિશ નથી જે આપણે નહીં ખાઈ શકીએ, પણ એનું યોગ્ય કોમ્બિનેશન, યોગ્ય સમય અને યોગ્ય ટેકનિકથી બનાવવાની રીત એ સમજવાની અહીં વાત થાય છે. વ્યાયામની રીતે વાત કરીએ, આજે જનરલી લોકો હેલ્ધી રહેવા માટે શું શું કરતા હોય છે, આપ મને જણાવો. હા, એટલે આપણે સામાન્ય રીતે આપણે યોગ કરતા હોઈએ, ચાલવાનું આપણે પસંદ કરતા હોઈએ કે રોજ અડધો કલાક કે અમુક સમય આપણે ચાલીએ, એટલે કે આપણે જેને કે ફિઝિકલ એક્ટિવિટી કહીએ એ આપણે થોડી કરીએ, તો એવું આપણે માનીએ કે આપણું શરીર અને મન બંને સ્વસ્થ રહેશે, એવું આપણે માનીએ છીએ. આપ આમાં કઈ સુધારો સૂચવશો? નહીં, બિલકુલ. અને આ સાચું પણ છે કે જે પણ કોઈ આપણને શીખવાડ્યું આપણે સમજીને કરતા હોય છે. કોઈએ કહ્યું કે વોક કરી લો, તો આપણે સવારે 1 કલાક અથવા સાંજે 1 કલાક સમય કાઢીને જયારે પણ ફ્રી હોય ત્યારે વોક કરીને આવી જઈએ છીએ. પણ પ્રશ્ન નથી ઉઠાવતા, વર્ષોથી વોક કરી રહ્યા છે છતાં પણ આપણી બીપીની કે ડાયાબિટીસની ગોળીઓ કેમ જીવનમાંથી ગાયબ નથી? પેટ હજુ ને હજુ બહાર છે, પેટ ઓછું નથી થયું, વજન ઓછું કરવા ઈચ્છે છે. બિઝનેસમાં આજે વ્યક્તિ કેટલો ક્વિક રિસ્પોન્ડ કરે, થોડો ઘણો પણ લોસ થાય તરત એક્શન લે કે ક્યાં મિસ્ટેક થઈ રહી છે અને સમજવાનો પ્રયાસ કરે. ત્યાં તો આપણે પ્રોફિટ જોઈએ છે, પણ જ્યારે જીવનની વાત આવે ત્યારે તો આ શિબિરમાં એક સુંદર મજાની ટેકનિક છે જે વર્લ્ડની સર્વશ્રેષ્ઠ ઓક્સિજન ગેઇન કરવાની કેપેસિટીને વધારનારી ટેકનિક છે અને બ્રેઇન માટે છે. અહીંયા જે પણ કંઈ છે એ બ્રેઇનની ઓક્સિજન લેવલને કઈ રીતે વધારી શકે એવી ટેકનિક છે, જેનું નામ છે નાભી ઝટકા પ્રયોગ, નેવલ હેમરિંગ ટેકનિક. એ વર્લ્ડ લેવલની બેસ્ટ ટેકનિક છે. મારો જ એક નાનકડો એવો અનુભવ કહું. આજથી 5 વર્ષ પહેલા મેં જયારે સુરત શહેરમાં શિબિરને અટેન્ડ કરી અને મેં જયારે આ નાભી ઝટકા પ્રયોગ કર્યા, મારું 21 કિલો વજન ફક્ત 3 થી 4 મહિનામાં ઓછું થઈ ગયું. મારું હિમોગ્લોબિન 9 રહેતું હતું, એ 14 થઈ ગયું. મારી 20 વર્ષની સિવિયર શરદીની એલર્જી હતી, એ બરાબર થઈ ગઈ. તો વિચાર કરો, ફક્ત
થોડો એવો સમય, મેં 10 મિનિટથી જ શરૂઆત કરી હતી. આ નાભી ઝટકાના 7 ચરણ હોય છે અને એવું અદ્ભુત વિજ્ઞાન કે એની સાથે જોડીને જ્યાં સુધી વિજ્ઞાનને આપણે જોડીશું નહીં ત્યાં સુધી આપણે જ્ઞાનને પણ સમજી નહીં શકીશું. સો એન્શન્ટ વિઝડમ અને મોડર્ન સાયન્સ આ બંનેને કમ્બાઇન કરીને આમાં અદ્ભુત ટેકનિક છે જે આપણે થોડી ઘણી પણ જો જીવનશૈલીમાં અપ્લાય કરી લઈશું તો અદ્ભુત પરિણામ મળશે. જી, હવે આપણે ફરીવાર એક જે શરૂઆત કરી હતી એની ઉપર પાછા આવીએ. આપણે કેટલીક ખોરાકમાં કેટલાક પરિવર્તનો લાવવાની વાત પણ આપ કરવાના છો, તો એનું એકાદ ઉદાહરણ આપશો કે અમુક પરિવર્તન લાવી આપણા ખોરાકમાં તો એની અસર આપણા શરીર ઉપર શું પડે છે, શું હકારાત્મક અસર પડે છે? જી બિલકુલ. યોગ્ય ભોજનથી ઉર્જાનું નિર્માણ થાય છે, યોગ્ય વ્યાયામથી ઉર્જા જાગે છે, યોગ્ય ઊંઘથી ઉર્જા ઠેરવામાં આવે છે. પણ તમે આજના યુગને જુઓ, આ ભાગતી દોડતી દુનિયામાં આજે લોકો આને જ સાઈડ પર સેકન્ડ પ્રાયોરિટી કરી દે છે અને પછી સ્ટ્રેસ ફીલ કરે છે, ડિપ્રેશન ફીલ કરે છે, હોસ્પિટલે જવું પડે છે. પણ એ મિસ્ટેક ત્યાં જ થઈ રહી છે કે આપણું બેઝ જ રોંગ છે. તો તમે ભોજનની જે વાત કરી તો એમાં નાનો પણ તમે ચેન્જીસ કરશો તો રિઝલ્ટ મળી શકશે. પણ એના માટે તમારે જીવન પ્રયોગો પણ સાથે કરવા પડશે. તો મારો એવો ભાવ છે તમારા જ નજીકના શહેરોમાં જ્યારે પણ આવી 6 દિવસીય નવા દ્રષ્ટિકોણવાળી પ્રેક્ટિકલ શિબિરનું આયોજન થાય ત્યાં તમે પહોંચો અને 2 કલાકમાં જ તમને એટલા અદ્ભુત પરિણામો મળશે કે જેની હું વાતો કહીશ તો એનાથી શાયદ સમજ નહીં આવે. એટલે જ આ શિબિરની ટેગલાઇન પણ છે કે પ્રવચન નહીં પણ પ્રયોગ. પ્રયોગની ભાષા નાનું બાળક પણ સમજશે, મોટા પણ સમજશે અને વડીલો પણ સમજશે. જી, મારે એક ઉદાહરણ એટલા માટે જોઈતું હતું કે આપણા શ્રોતા મિત્રોને ખ્યાલ આવે કે આપણે કયા આપણે ભોજનની જ વાત કરીએ તો ભોજનમાં આપણે શું પરિવર્તન લાવી શકીએ અને એને કારણે શું અસર થાય એવું એકાદ ઉદાહરણ આપ કહી શકશો? જેમ કે સવારે વહેલા ઉઠીએ તો આપણે કોઈ પણ રાંધેલો કે પકાવેલું ભોજન જયારે આપણે લઈએ છીએ અને ત્યારે જઠરાગ્નિ એકદમ મંદ હોય છે, એ ધીમે ધીમે જાગી રહી હોય છે અને ત્યારે આટલું જો સ્ટ્રોંગ એસિડિક ભોજન આપણે લઈ લઈએ છીએ તો એ બોડી માટે બહુ જ ખતરનાક છે. તો ત્યારે તમે સવારે લાઇટ એસિડિક અને લાઇટ આલ્કલાઇન, જ્યાં શિબિરની બહુ સુંદર મિરેકલ છે એ છે અદ્રશ્ય આલ્કલાઇન બ્રેકફાસ્ટ. 20 આઇટમ્સનો બ્રેકફાસ્ટ આપણે આ શિબિરના દરેક સાધકોને આપવામાં આવે છે. મારી જ વાત કરું તો હું 5 વર્ષ પહેલા મેં જ્યારથી સમજ્યું ત્યારથી હું આ જ બ્રેકફાસ્ટ ફોલો કરું છું અને મારા જીવનમાં જે ઉર્જા છે અનંત ડબલ થઈ ગઈ છે. તો જેમ બપોરે દરેક આઈટમ ખાઈ શકે છે, સમોસા, ફાફડા, જલેબી, કચોરી, વર્લ્ડની કોઈ પણ ડીશ એવી નથી જે આપણે નહીં ખાઈ શકે. પણ મેં જે તમને કીધું કે એનું કોમ્બિનેશન સમજવું ખૂબ જરૂરી છે કે જેમ કે દાળ અને ભાતને ભેગા કરીને જમીએ છીએ તો એ બહુ રોંગ કોમ્બિનેશન છે. તો એવો નાના કોમ્બિનેશનને પણ આ શિબિરમાં વાત કરવામાં આવે છે. અચ્છા, હવે જે મારા જેવા અનેક લોકોની જે સમસ્યા છે એ હું આપને જણાવું. અમે બધા એવું કહે છે કે અમારી પાસે સમય નથી, તો એમને આપ શું જવાબ આપશો? આજે સમય શા માટે નથી? કારણ કે આપણી પાસે વિઝન નથી. તો જ્યારે બ્રેઇનને ઓક્સિજન વધશે, બ્રેઇનને ઓક્સિજન મળશે ત્યારે એનું વિઝન પણ બ્રોડ થશે. હવે માની લો કે આજે 2 વ્હીલર ચલાવે છે, બરોબર, જેને 2 વ્હીલર ચલાવતા આવડશે એને 2 વ્હીલર ચલાવવા માટે કોઈ ડર લાગશે? નહીં લાગે. આજે તમે એમને કહેશો તમને બેસાડીને ત્યાં પહોંચાડી દેશે, પણ કોઈ નવો વ્યક્તિ હશે તો એને ડર લાગશે. તો આજે જે વ્યક્તિ કહે છે કે એમની પાસે સમય નથી, એને કંઈક ને કંઈક ડર છે કે મારું કાર્ય અધૂરું રહી જશે, હું મારા પરિવારને સમય આપી શકીશ કે નહીં. તો એ બધી પ્રાયોરિટીને આગળ કરીને પોતાની પ્રાયોરિટીને પાછળ કરી દે છે અને એના માટે સમય નથી. પણ જે એ થોડા ઘણા પણ જો નિયમોને સમજી લે તો એ ડર હટી જશે અને હંમેશા એમની માટે સમય રહેશે. આજે તમે વર્લ્ડ લેવલના જેમના નામ સાંભળ્યા છે, આજે માર્ક ઝુકરબર્ગ છે, ઇલોન મસ્ક છે, જે ચંદ્રમા ઉપર જવાનું વિચારી રહ્યા છે. આજે એમણે એટલા બધા બ્રેઇનને પોતાની સાથે તૈયાર કરી લીધા છે બ્રેઇનની શક્તિઓથી. ભલે થોડું જેવો લેફ્ટ બ્રેઇનનો ઉપયોગ કર્યો, થોડા એવા પર્સન્ટેજ, પણ આજે પોતાના જીવનને કેટલા આયામો સુધી પહોંચાડ્યા છે. આજે અંબાણીજીની જ વાત કરીએ, કેટલી બધી જગ્યાએ એમણે પોતાના આખી સ્ટાફ, એમની કંપની ક્યાં સુધી પહોંચી ગઈ છે, આખા વર્લ્ડમાં એમનું નામ છે. પણ એમણે કંઈક તો વિઝન લગાવ્યું છે. આજે જો એમની પાસે સમય હોય અને આપણે શા માટે સમય નહીં કાઢી શકે? પરંતુ આ શિબિરમાં લેફ્ટ બ્રેઇનની સાથે રાઈટ બ્રેઇન 100% કઈ રીતે એક્ટિવેટ થઈ શકે એની પણ કેટલીક ટેકનિક છે. અને એ કોણે કરી હતી? આ પૃથ્વી પર એવા બુદ્ધ પુરુષો થઈ ગયા, કૃષ્ણ, રાધા, મીરા, નાનક, મોહમ્મદ, જીસસ. આ સૌ બુદ્ધ ચેતનાઓએ પોતાના રાઈટ બ્રેઇનને પણ શક્તિશાળી બનાવ્યું હતું. અને આ શિબિર એના ઉપર જ આધારિત છે કે આપણે આ બ્રેઇનની શક્તિઓને કઈ રીતે જાગૃત કરી શકે. પછી દરેક પ્રશ્નો, દરેક તકલીફો, દરેક શિકાયત સમાધાનમાં, સોલ્યુશનમાં પરિવર્તિત થશે. અદભુત. અંતમાં આપનો એક સંદેશ શ્રી રાધા તરીકે અમારા શ્રોતા મિત્રોને, અમારા શ્રોતા મિત્રો અલગ અલગ વય જૂથના હોય, અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા હોય, પણ એમને એક આપનો એક સંદેશ. મારો એક જ ભાવ છે આપ સૌના સુધી કે આજે મનુષ્ય જીવન આપણે મળ્યું છે, બહુ ઓછો સમય આપણે આ પૃથ્વી ઉપર લઈને આવ્યા છીએ.
તો એઝ અ પેરેન્ટ્સ તમારા બાળકો માટે એક જરૂરથી સ્ટેપ ઉઠાવજો, કારણ કે આજની જનરેશનને આ વસ્તુની ખૂબ જ જરૂર છે. સપનાઓ તો બહુ ઊંચા જોઈ રહ્યા છે, પણ એને પૂરું કરવાની એક દિશા આપ જ આપી શકો છો. તો સૌથી પહેલા જ્યાં સુધી એનું બેઝ સ્ટ્રોંગ નહીં બને, એનું રાઈટ ફૂડ, રાઈટ એક્સરસાઇઝ, રાઈટ મેડિટેશન, જ્યાં સુધી આ સ્ટ્રોંગ નહીં બને ત્યાં સુધી દુનિયાના કોઈ ખૂણે નહીં પહોંચી શકે. તો સૌથી પહેલા આ શરીરની શક્તિઓને જગાવે, ત્યારબાદ મનને પાવરફુલ બનાવે અને પછી એની કોન્શિયસનેસ પણ વધે. તો કોન્શિયસનેસ એટલે કે સમજ શક્તિને વધારનારી દરેક વસ્તુઓમાં આપ સૌનો એક એ જ સહયોગ જોઈએ છે કે એવા કાર્યને આપ સપોર્ટ કરો કે જ્યાં સમજ પેદા થતી હોય, જ્યાં ચેતનાનો વિકાસ થતો હોય, બોડી, માઇન્ડ અને કોન્શિયસનેસ એની વિકસિત થતી હોય. આજ મારો એક ભાવ છે અને પૂરી પૃથ્વી સુંદર થાય, જગત એક પરિવાર બને, એવો ભાવ હું રાખું છું આપ સૌના સાથે. આભાર, વંદન, પ્રણામ. આપ સૌને મારા પ્રણામ. મિત્રો, આપણે કોઈ નવી વાત, નવા વિચાર, સારી વાત, સારા વિચાર સાથે જોડાઈએ તો આપણા જીવનમાં શું પરિવર્તન આવે, એ આવો આપણા જ કેટલાક મિત્રો પાસેથી સાંભળીએ. મારું નામ આરતી પટેલ છે. હું અમદાવાદમાં જ રહું છું, ગુરુકુલ રોડ ઉપર. આ શિબિર જોઈન કર્યા પછી 5 જ મહિનામાં મારું 20 kg વેટ લોસ થયું છે. મારા હસબન્ડને 317 જે કોલેસ્ટ્રોલ હતું એ પણ 3 જ મહિનામાં ક્લિયર થઈ ગયું છે દવા વગર. અને મારો સન ભણવામાં મીડિયમ હતો, જે 60 થી 65% લાવતો હતો, એના અત્યારે વધીને 84 થી 85-6 એટલા પર્સન્ટેજ આવવા લાગ્યા છે. તો આ શિબિર બધાએ જોઈન કરવી જોઈએ, એ જ મારો એક ભાવ છે. અને પૂરું અમદાવાદ જાગે અને દરેકે દરેક फैमिली સાથે આ શિબિરમાં ભાગ લે. धन्यवाद. मैं राजेश चोपड़ा, अहमदाबाद से चार्टर्ड अकाउंटेंट, ये सन टू ह्यूमन शिविर के साथ में 2023 से जुड़ा हूं और राइट फूड, राइट एक्सरसाइज और राइट मेडिटेशन से लाइफ में बहुत चेंजेस अनुभव किए हैं. एनर्जी लेवल बहुत बढ़ रहा है. जो मेरा वेट है अराउंड 8 to 10 kgs कम हुआ शुरुआत के 3-4 महीने में. जब शिविर शुरू किया उसके पहले मेरा एक छोटा सा माइनर हार्ट अटैक आया था, तो उसके बाद में हम लोग रेगुलरली डॉक्टर से जैसे चेकअप करवाते हैं वो भी करवाता रहता हूं. तो मेरी पंपिंग जो इनिशियली आ रही थी 50% के आसपास आ रही थी. तो अभी 2 महीने पहले जब मैंने ये 4th टाइम चेकअप कराया तो इस बार मेरी जो पंपिंग आई है वो 60% आई है. ऑल थैंक्स टू सन टू ह्यूमन फाउंडेशन. और मेरा एक आप सबसे रिक्वेस्ट है अहमदाबाद वासियों से कि इस शिविर में जरूर से जुड़ें 8 से 13 मार्च और इसका पूरा पूरा लाभ लें. एक जीवन को डिजीज फ्री, मेडिसिन फ्री बनाएं और एक फैमिली में हार्मनी क्रिएट करें. यही शिविर की ये सबसे बड़ी देन है. थैंक यू. प्रणाम. आप सबको प्रणाम. मेरा नाम प्रिया अग्रवाल है. मैं महाराष्ट्र छत्रपति संभाजी नगर से आई हूँ. जैसे कि हम बहुत सी ऑर्गेनाइजेशंस देख चुके हैं जो योगा और हेल्थ से जुड़े में काम करते हैं. जब सन टू ह्यूमन में आए तो ये जाना कि आज की जनरेशन के लिए राइट स्लीपिंग हैबिट्स, राइट ईटिंग हैबिट्स और राइट मेडिटेशन, अगर ये होगा तो ही हम सही एक विजन में चल पाएंगे. जब तक हम चल नहीं पाएंगे हम आने वाली जनरेशन को भी नहीं चला पाएंगे. तो यहाँ आने के बाद मुझे लगा कि अगर मुझे सही दिशा अपने बच्चे को देनी है तो सबसे पहले मुझे एक सही दिशा में आना जरूरी है. फाउंडेशन से बहुत ज्यादा इन्फ्लुएंस हुई कि मुझे और इसका नॉलेज चाहिए ताकि एज अ पेरेंट मैं अपने बच्चे को भी इस ऑर्गेनाइजेशन में ला सकूं और उसे एक बेहतर जीवन दे सकूं. तो अहमदाबाद वासियों से मेरी रिक्वेस्ट है कि 8 से 13 मार्च जो यह शिविर आपके अहमदाबाद शहर में होने जा रहा है, आप अपने बच्चों के साथ इसका लाभ जरूर लें. प्रणाम साथियों, मेरा नाम NL चौहान, मैं DDG आकाशवाणी अहमदाबाद हूँ. मैं सन टू ह्यूमन फाउंडेशन से पिछले 1 साल से जुड़ा हुआ हूँ और जो टैगलाइन है प्रवचन नहीं प्रयोग, इसका वास्तविक जो मुझे फायदा हुआ है वो शब्दों में बयान करना बड़ा मुश्किल है. ये एक अनुभूति ही नहीं, एक अपने खुद के लिए हम जो कुछ कर रहे हैं उसका फायदा खुद को होता है, परिवार को भी होता है. पिछले साल 27 मार्च 2024 को दूसरा शिविर अहमदाबाद में हुआ था. इस बार फिर तीसरा शिविर होने जा रहा है. इसमें ज्यादा से ज्यादा जुड़ने का प्रयास करें और खुद के लिए जुड़ना है, किसी और के लिए नहीं जुड़ना है. धन्यवाद. મિત્રો નમસ્કાર, આપનું સ્વાગત અને આજના આપણા નવા અતિથિનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે શ્રી રાધા. આપને નમસ્કાર. પ્રણામ. મિત્રો, મારા, તમારા, આપણા દરેકના જીવનમાં
કેટલીક તકલીફો હોય છે અને રહેવાની પણ છે, પણ આપણો ઉદ્દેશ એવો હોય કે આપણે આ તકલીફોમાંથી બહાર આવીએ, આપણે આ તકલીફોનો કંઈક ઉકેલ શોધીએ. અને એ સંદર્ભમાં જ એક નવા દ્રષ્ટિકોણની વાત કરવા આપણી સાથે શ્રી રાધા છે. રાધાજી, આપણે જ્યારે આપણા જીવનની વાત કરીએ તો દરેકના જીવનમાં કેટલાક પડકારો હોય, કેટલીક ચિંતાઓ હોય, કેટલીક તકલીફો હોય, તો એનો ઉકેલ આપણને ક્યાંથી મળે? તમે એક સુંદર શરૂઆત કરી કે તકલીફો. આ તકલીફો જે શબ્દ છે એને થોડું સમજીએ. જી. કે જેમ કે આજે દરેક માતા પિતાને તકલીફ છે કે બાળકો એમને સાંભળતા નથી. એ શું ઈચ્છે છે અને બાળકો શું ઈચ્છે છે ત્યાં એક તકલીફ આવી જાય છે. દરેક બાળકને પ્રશ્ન છે કે અમારા મમ્મી પપ્પાએ તો જીવન જીવી લીધું, પણ જ્યારે અમારો સમય આવ્યો ત્યારે એમને ઘણા બધા રોકાણ આવે છે કે અમારી જનરેશનને સમજી નથી શકતા. આજે તો આ ટ્રેન્ડ છે, આ ફેશન છે, તો અમારે તો એ પ્રમાણે જ જીવવું જોઈએ જે અમારા ફ્રેન્ડ સર્કલ કરે છે. તો કંઈક ને કંઈક એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ, એ હાર્મની કેમ નથી પેદા થઈ શકતી? મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્યાં થાય છે? એ મિસ્ટેક સમજવા માટે જ આ નવો દ્રષ્ટિકોણ છે કે આપણા જીવનને કંઈક અલગ ડાયમેન્શનથી પણ જોઈ શકાય છે. જેમ કે હું એક નાનકડી એવી વાત કરું, ભોજનને જ આપણે સમજીએ. જેમ કે આપણે સૌ સમજીએ છીએ કે તુવેર દાળ કેટલી ગેસ, કબજિયાત અને બાદી કરે છે, છતાં પણ એવું કહીએ છીએ કે અમારા દાદા દાદી તો જમતા હતા, અમે પણ જમી રહ્યા છીએ. પણ ક્યારે એ ભોજન વિશે પણ નવો દ્રષ્ટિકોણ અપનાવવા માટે આપણે કંઈ મનન કર્યું છે કે એનાથી પણ શ્રેષ્ઠ ઓપ્શન છે કે જે આપણા ભીતર એ સ્વાસ્થ્ય તો લઈને આવે ભોજન, પણ સાથે મનની શક્તિઓને વધારે? તો એવા નવા નવા આયામોની સાથે કેટલાક સરળ સૂત્ર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની સાથે આ શિબિરમાં કરાવવામાં આવે છે. અચ્છા, હવે આપણે જ્યારે નવા દ્રષ્ટિકોણની વાત કરીએ તો આપણે આપણું માઇન્ડસેટ એટલે કે આપણી વિચારવાની જે આપણી પદ્ધતિ છે એ બદલવાની છે કે આપણા રોજિંદા જીવનમાં કેટલાક પરિવર્તનો લાવવાના છે? આપણા રોજિંદા જીવનના પરિવર્તનની વાત કરીએ એટલે આપણે આપણા ખોરાકની વાત કરીએ, આપણી લાઈફસ્ટાઈલની વાત કરીએ, આ શું ઉકેલ તરફ અમને લઈ જશો? બહુ સુંદર વાત કરી. જે આપણી લાઈફસ્ટાઈલ છે, જે જીવનશૈલી છે, બસ એમાં જ થોડું ઘણું સુધારો કરીશું, થોડું ઘણું પરિવર્તન કરીશું. આમાં કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. જે કંઈ છે એ આપણે જ્યાં રહી રહ્યા છે, જે ઘરમાં, જ્યાં ઓફિસમાં કાર્ય કરી રહ્યા છે, ત્યાં જ નાના નાના બદલાવો જો લાવીશું તો જીવન બહુ રસપૂર્ણ થઈ શકે છે. જેમ કે ભોજનની તમે વાત કરી, તો સવારે વહેલા ઉઠે ત્યારે સૂર્યનારાયણ પ્રભુનું જયારે આગમન થતું હોય, આપણે ઉઠીને શું કરી રહીએ છીએ? જનરલી એક કપ ચા લઈને અંદર પી લઈએ છીએ. વિચાર પણ નથી કરતા કે એ એક કપ ચા જેવો આપણા અંદર જશે, એ ચા આપણા લોહીનું ઓક્સિજન લેવલ ગેઇન કરવાની જે રિટેન્શન પાવર છે એને ઓછું કરી દેશે 120 દિવસ સુધી. પણ એના પાછળનો આપણે સાયન્સ નથી શોધતા. અહીંયા કોઈ વસ્તુને મનાઈ નથી, પણ હા, એક નવો દ્રષ્ટિકોણ ભોજનમાં અપનાવીને વર્લ્ડની એવી એક પણ ડિશ નથી જે આપણે નહીં ખાઈ શકીએ, પણ એનું યોગ્ય કોમ્બિનેશન, યોગ્ય સમય અને યોગ્ય ટેકનિકથી બનાવવાની રીત એ સમજવાની અહીં વાત થાય છે. વ્યાયામની રીતે વાત કરીએ, આજે જનરલી લોકો હેલ્ધી રહેવા માટે શું શું કરતા હોય છે, આપ મને જણાવો. હા, એટલે આપણે સામાન્ય રીતે આપણે યોગ કરતા હોઈએ, ચાલવાનું આપણે પસંદ કરતા હોય કે રોજ અડધો કલાક કે અમુક સમય આપણે ચાલીએ, એટલે કે આપણે જેને કે ફિઝિકલ એક્ટિવિટી કહીએ એ આપણે થોડી કરીએ તો એવું આપણે માનીએ કે આપણું શરીર અને મન બંને સ્વસ્થ રહેશે, એવું આપણે માનીએ છીએ. આપ આમાં કઈ સુધારો સૂચવશો? નહીં, બિલકુલ. અને આ સાચું પણ છે કે જે પણ કોઈ આપણને શીખવાડ્યું આપણે સમજીને કરતા હોય છે. કોઈએ કહ્યું કે વોક કરી લો, તો આપણે સવારે 1 કલાક અથવા સાંજે 1 કલાક સમય કાઢીને જયારે પણ ફ્રી હોય ત્યારે વોક કરીને આવી જઈએ છીએ. પણ પ્રશ્ન નથી ઉઠાવતા, વર્ષોથી વોક કરી રહ્યા છે છતાં પણ આપણી બીપીની કે ડાયાબિટીસની ગોળીઓ કેમ જીવનમાંથી ગાયબ નથી? પેટ હજુ ને હજુ બહાર છે, પેટ ઓછું નથી થયું, વજન ઓછું કરવા ઈચ્છે છે. બિઝનેસમાં આજે વ્યક્તિ કેટલો ક્વિક રિસ્પોન્ડ કરે, થોડો ઘણો પણ લોસ થાય તરત એક્શન લે કે ક્યાં મિસ્ટેક થઈ રહી છે અને સમજવાનો પ્રયાસ કરે. ત્યાં તો આપણે પ્રોફિટ જોઈએ છે, પણ જ્યારે જીવનની વાત આવે ત્યારે તો આ શિબિરમાં એક સુંદર મજાની ટેકનિક છે જે વર્લ્ડની સર્વશ્રેષ્ઠ ઓક્સિજન ગેઇન કરવાની કેપેસિટીને વધારનારી ટેકનિક છે અને બ્રેઇન માટે છે. અહીંયા જે પણ કંઈ છે એ બ્રેઇનની ઓક્સિજન લેવલને કઈ રીતે વધારી શકે એવી ટેકનિક છે, જેનું નામ છે નાભી ઝટકા પ્રયોગ, નેવલ હેમરિંગ ટેકનિક. એ વર્લ્ડ લેવલની બેસ્ટ ટેકનિક છે. મારો જ એક નાનકડો એવો અનુભવ કહું. આજથી 5 વર્ષ પહેલા મેં જયારે સુરત શહેરમાં શિબિરને અટેન્ડ કરી અને મેં જયારે આ નાભી ઝટકા પ્રયોગ કર્યા, મારું 21 કિલો વજન ફક્ત 3 થી 4 મહિનામાં ઓછું થઈ ગયું. મારું હિમોગ્લોબિન 9 રહેતું હતું, એ 14 થઈ ગયું. મારી 20 વર્ષની સિવિયર શરદીની એલર્જી હતી, એ બરાબર થઈ ગઈ. તો વિચાર કરો, ફક્ત થોડો એવો સમય, મેં 10 મિનિટથી જ શરૂઆત કરી હતી. આ નાભી ઝટકાના 7 ચરણ હોય છે અને એવું અદભુત વિજ્ઞાન કે એની સાથે જોડીને, જ્યાં સુધી વિજ્ઞાનને આપણે જોડીશું નહીં ત્યાં સુધી આપણે જ્ઞાનને પણ સમજી નહીં શકીશું. સો એન્શન્ટ વિઝડમ અને મોડર્ન સાયન્સ, આ બંનેને કમ્બાઇન કરીને આમાં અદભુત ટેકનિક છે જે આપણે થોડી ઘણી પણ જો જીવનશૈલીમાં અપ્લાય કરી લઈશું તો
તો અદ્ભુત પરિણામ મળશે. જી, હવે આપણે ફરીવાર એક જે શરૂઆત કરી હતી એની ઉપર પાછા આવીએ. આપણે કેટલીક ખોરાકમાં કેટલાક પરિવર્તનો લાવવાની વાત પણ આપ કરવાના છો, તો એનું એકાદ ઉદાહરણ આપશો કે અમુક પરિવર્તન લાવી આપણા ખોરાકમાં તો એની અસર આપણા શરીર ઉપર શું પડે છે, શું હકારાત્મક અસર પડે છે? જી બિલકુલ. યોગ્ય ભોજનથી ઉર્જાનું નિર્માણ થાય છે, યોગ્ય વ્યાયામથી ઉર્જા જાગે છે, યોગ્ય ઊંઘથી ઉર્જા ઠેરવામાં આવે છે. પણ તમે આજના યુગને જુઓ, આ ભાગતી દોડતી દુનિયામાં આજે લોકો આને જ સાઈડ પર સેકન્ડ પ્રાયોરિટી કરી દે છે અને પછી સ્ટ્રેસ ફીલ કરે છે, ડિપ્રેશન ફીલ કરે છે, હોસ્પિટલે જવું પડે છે. પણ એ મિસ્ટેક ત્યાં જ થઈ રહી છે કે આપણું બેઝ જ રોંગ છે. તો તમે ભોજનની જે વાત કરી તો એમાં નાનો પણ તમે ચેન્જીસ કરશો તો રિઝલ્ટ મળી શકશે. પણ એના માટે તમારે જીવન પ્રયોગો પણ સાથે કરવા પડશે. તો મારો એવો ભાવ છે, તમારા જ નજીકના શહેરોમાં જ્યારે પણ આવી 6 દિવસે નવા દ્રષ્ટિકોણવાળી પ્રેક્ટિકલ શિબિરનું આયોજન થાય ત્યાં તમે પહોંચો અને 2 કલાકમાં જ તમને એટલા અદ્ભુત પરિણામો મળશે કે જેની હું વાતો કહીશ તો એનાથી શાયદ સમજ નહીં આવે. એટલે જ આ શિબિરની ટેગલાઇન પણ છે કે પ્રવચન નહીં પણ પ્રયોગ. પ્રયોગની ભાષા નાનું બાળક પણ સમજશે, મોટા પણ સમજશે અને વડીલો પણ સમજશે. જી, મારે એક ઉદાહરણ એટલા માટે જોઈતું હતું કે આપણા શ્રોતા મિત્રોને ખ્યાલ આવે કે આપણે કયા આપણે ભોજનની જ વાત કરીએ તો ભોજનમાં આપણે શું પરિવર્તન લાવી શકીએ અને એને કારણે શું અસર થાય, એવું એકાદ ઉદાહરણ આપ કહી શકશો? જેમ કે સવારે વહેલા ઉઠીએ તો આપણે કોઈ પણ રાંધેલો કે પકાવેલું ભોજન જયારે આપણે લઈએ છીએ અને ત્યારે જઠરાગ્નિ એકદમ મંદ હોય છે, એ ધીમે ધીમે જાગી રહી હોય છે અને ત્યારે આટલું જો સ્ટ્રોંગ એસિડિક ભોજન આપણે લઈ લઈએ છીએ તો એ બોડી માટે બહુ જ ખતરનાક છે. તો ત્યારે તમે સવારે લાઇટ એસિડિક અને લાઇટ આલ્કલાઇન, જ્યાં શિબિરની બહુ સુંદર મિરેકલ છે એ છે અદ્રશ્ય આલ્કલાઇન બ્રેકફાસ્ટ. 20 આઇટમ્સનો બ્રેકફાસ્ટ આપણે આ શિબિરના દરેક સાધકોને આપવામાં આવે છે. મારી જ વાત કરું તો હું 5 વર્ષ પહેલા મેં જ્યારથી સમજ્યું ત્યારથી હું આ જ બ્રેકફાસ્ટ ફોલો કરું છું અને મારા જીવનમાં જે ઉર્જા છે અનંત ડબલ થઈ ગઈ છે. તો જેમ બપોરે દરેક આઈટમ ખાઈ શકે છે, સમોસા, ફાફડા, જલેબી, કચોરી, વર્લ્ડની કોઈ પણ ડીશ એવી નથી જે આપણે નહીં ખાઈ શકીએ. પણ મેં જે તમને કીધું કે એનું કોમ્બિનેશન સમજવું ખૂબ જરૂરી છે કે જેમ કે દાળ અને ભાતને ભેગા કરીને જમીએ છીએ તો એ બહુ રોંગ કોમ્બિનેશન છે. તો એવો નાના કોમ્બિનેશનને પણ આ શિબિરમાં વાત કરવામાં આવે છે. અચ્છા, હવે જે મારા જેવા અનેક લોકોની જે સમસ્યા છે એ હું આપને જણાવું. અમે બધા એવું કહે છે કે અમારી પાસે સમય નથી, તો એમને આપ શું જવાબ આપશો? આજે સમય શા માટે નથી? કારણ કે આપણી પાસે વિઝન નથી. તો જ્યારે બ્રેઇનને ઓક્સિજન વધશે, બ્રેઇનને ઓક્સિજન મળશે ત્યારે એનું વિઝન પણ બ્રોડ થશે. હવે માની લો કે આજે 2 વ્હીલર ચલાવે છે, બરોબર, જેને 2 વ્હીલર ચલાવતા આવડશે એને 2 વ્હીલર ચલાવવા માટે કોઈ ડર લાગશે? નહીં લાગે. આજે તમે એમને કહેશો તમને બેસાડીને ત્યાં પહોંચાડી દેશે, પણ કોઈ નવો વ્યક્તિ હશે તો એને ડર લાગશે. તો આજે જે વ્યક્તિ કહે છે કે એમની પાસે સમય નથી, એને કંઈક ને કંઈક ડર છે કે મારું કાર્ય અધૂરું રહી જશે, હું મારા પરિવારને સમય આપી શકીશ કે નહીં. તો એ બધી પ્રાયોરિટીને આગળ કરીને પોતાની પ્રાયોરિટીને પાછળ કરી દે છે અને એના માટે સમય નથી. પણ જે એ થોડા ઘણા પણ જો નિયમોને સમજી લે તો એ ડર હટી જશે અને હંમેશા એમની માટે સમય રહેશે. આજે તમે વર્લ્ડ લેવલના જેમના નામ સાંભળ્યા છે, આજે માર્ક ઝુકરબર્ગ છે, ઇલોન મસ્ક છે, જે ચંદ્રમા ઉપર જવાનું વિચારી રહ્યા છે. આજે એમણે એટલા બધા બ્રેઇનને પોતાની સાથે તૈયાર કરી લીધા છે બ્રેઇનની શક્તિઓથી. ભલે થોડું જેવો લેફ્ટ બ્રેઇનનો ઉપયોગ કર્યો, થોડા એવા પર્સન્ટેજ, પણ આજે પોતાના જીવનને કેટલા આયામો સુધી પહોંચાડ્યા છે. આજે અંબાણીજીની જ વાત કરીએ, કેટલી બધી જગ્યાએ એમણે પોતાના આખી સ્ટાફ, એમની કંપની ક્યાં સુધી પહોંચી ગઈ છે, આખા વર્લ્ડમાં એમનું નામ છે. પણ એમણે કંઈક તો વિઝન લગાવ્યું છે. આજે જો એમની પાસે સમય હોય અને આપણે શા માટે સમય નહીં કાઢી શકીએ? પરંતુ આ શિબિરમાં લેફ્ટ બ્રેઇનની સાથે રાઇટ બ્રેઇન 100% કઈ રીતે એક્ટિવેટ થઈ શકે એની પણ કેટલીક ટેકનિક છે. અને એ કોણે કરી હતી? આ પૃથ્વી પર એવા બુદ્ધ પુરુષો થઈ ગયા, કૃષ્ણ, રાધા, મીરા, નાનક, મોહમ્મદ, જીસસ. આ સૌ બુદ્ધ ચેતનાઓએ પોતાના રાઇટ બ્રેઇનને પણ શક્તિશાળી બનાવ્યું હતું. અને આ શિબિર એના ઉપર જ આધારિત છે કે આપણે આ બ્રેઇનની શક્તિઓને કઈ રીતે જાગૃત કરી શકીએ. પછી દરેક પ્રશ્નો, દરેક તકલીફો, દરેક શિકાયત સમાધાનમાં, સોલ્યુશનમાં પરિવર્તિત થશે. અદભુત. અંતમાં આપનો એક સંદેશ શ્રી રાધા તરીકે અમારા શ્રોતા મિત્રો અલગ અલગ વય જૂથના હોય, અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા હોય, પણ એમને એક આપનો એક સંદેશ. મારો એક જ ભાવ છે આપ સૌના સુધી કે આજે મનુષ્ય જીવન આપણે મળ્યું છે, બહુ ઓછો સમય આપણે આ પૃથ્વી ઉપર લઈને આવ્યા છીએ. તો એઝ અ પેરેન્ટ્સ તમારા બાળકો માટે એક જરૂરથી સ્ટેપ ઉઠાવજો, કારણ કે આજની જનરેશનને આ વસ્તુની ખૂબ જ જરૂર છે. સપનાઓ તો બહુ ઊંચા જોઈ રહ્યા છે, પણ એને પૂરું કરવાની એક દિશા આપ જ આપી શકો છો. તો સૌથી પહેલા જ્યાં સુધી એનું બેઝ સ્ટ્રોંગ નહીં બને, એનું રાઇટ ફૂડ, રાઇટ એક્સરસાઇઝ, રાઇટ મેડિટેશન, જ્યાં સુધી આ સ્ટ્રોંગ નહીં બને ત્યાં સુધી દુનિયાના કોઈ ખૂણે નહીં પહોંચી શકે. તો સૌથી પહેલા
આ શરીરની શક્તિઓને જગાવે, ત્યારબાદ મનને પાવરફુલ બનાવે અને પછી એની કોન્શિયસનેસ પણ વધે. તો કોન્શિયસનેસ એટલે કે સમજ શક્તિને વધારનારી દરેક વસ્તુઓમાં આપ સૌનો એક એ જ સહયોગ જોઈએ છે કે એવા કાર્યને આપ સપોર્ટ કરો કે જ્યાં સમજ પેદા થતી હોય, જ્યાં ચેતનાનો વિકાસ થતો હોય, બોડી, માઇન્ડ અને કોન્શિયસનેસ એની વિકસિત થતી હોય. આજ મારો એક ભાવ છે અને પૂરી પૃથ્વી સુંદર થાય, જગત એક પરિવાર બને, એવો ભાવ હું રાખું છું આપ સૌના સાથે. આભાર, વંદન, પ્રણામ. આપ સૌને મારા પ્રણામ. મિત્રો, આપણે કોઈ નવી વાત, નવા વિચાર, સારી વાત, સારા વિચાર સાથે જોડાઈએ તો આપણા જીવનમાં શું પરિવર્તન આવે એ આવો આપણા જ કેટલાક મિત્રો પાસેથી સાંભળીએ. મારું નામ આરતી પટેલ છે. હું અમદાવાદમાં જ રહું છું, ગુરુકુલ રોડ ઉપર. આ શિબિર જોઈન્ટ કર્યા પછી 5 જ મહિનામાં મારું 20 kg વેટ લોસ થયું છે. મારા હસબન્ડને 317 જે કોલેસ્ટ્રોલ હતું એ પણ 3 જ મહિનામાં ક્લિયર થઈ ગયું છે દવા વગર. અને મારો સન ભણવામાં મીડિયમ હતો, જે 60 થી 65% લાવતો હતો, એના અત્યારે વધીને 84 થી 85-6 એટલા પર્સન્ટેજ આવવા લાગ્યા છે. તો આ શિબિર બધાએ જોઈન્ટ કરવી જોઈએ, એ જ મારો એક ભાવ છે. અને પૂરું અમદાવાદ જાગે અને દરેકે દરેક ફેમિલી સાથે આ શિબિરમાં ભાગ લે. ધન્યવાદ. मैं राजेश चोपड़ा, अहमदाबाद से चार्टर्ड अकाउंटेंट, ये सन टू ह्यूमन शिविर के साथ में 2023 से जुड़ा हूं और राइट फूड, राइट एक्सरसाइज और राइट मेडिटेशन से लाइफ में बहुत चेंजेस अनुभव किए हैं. एनर्जी लेवल बहुत बढ़ रहा है. जो मेरा वेट है अराउंड 8 to 10 kgs कम हुआ शुरुआत के 3-4 महीने में. जब शिविर शुरू किया उसके पहले मेरा एक छोटा सा माइनर हार्ट अटैक आया था, तो उसके बाद में हम लोग रेगुलरली डॉक्टर से जैसे चेकअप करवाते हैं वो भी करवाता रहता हूं. तो मेरी पंपिंग जो इनिशियली आ रही थी 50% के आसपास आ रही थी. तो अभी 2 महीने पहले जब मैंने ये 4th टाइम चेकअप कराया तो इस बार मेरी जो पंपिंग आई है वो 60% आई है. ऑल थैंक्स टू सन टू ह्यूमन फाउंडेशन. और मेरा एक आप सबसे रिक्वेस्ट है अहमदाबाद वासियों से कि इस शिविर में जरूर से जुड़ें 8 से 13 मार्च और इसका पूरा पूरा लाभ लें. एक जीवन को डिजीज फ्री, मेडिसिन फ्री बनाएं और एक फैमिली में हार्मनी क्रिएट करें. यही शिविर की ये सबसे बड़ी देन है. थैंक यू. प्रणाम. आप सबको प्रणाम. मेरा नाम प्रिया अग्रवाल है. मैं महाराष्ट्र छत्रपति संभाजी नगर से आई हूँ. जैसे कि हम बहुत सी ऑर्गेनाइजेशंस देख चुके हैं जो योगा और हेल्थ से जुड़े में काम करते हैं. जब सन टू ह्यूमन में आए तो ये जाना कि आज की जनरेशन के लिए राइट स्लीपिंग हैबिट्स, राइट ईटिंग हैबिट्स और राइट मेडिटेशन, अगर ये होगा तो ही हम सही एक विजन में चल पाएंगे. जब तक हम चल नहीं पाएंगे, हम आने वाली जनरेशन को भी नहीं चला पाएंगे. तो यहाँ आने के बाद मुझे लगा कि अगर मुझे सही दिशा अपने बच्चे को देनी है तो सबसे पहले मुझे एक सही दिशा में आना जरूरी है. फाउंडेशन से बहुत ज्यादा इन्फ्लुएंस हुई कि मुझे और इसका नॉलेज चाहिए ताकि एज अ पेरेंट मैं अपने बच्चे को भी इस ऑर्गेनाइजेशन में ला सकूं और उसे एक बेहतर जीवन दे सकूं. तो अहमदाबाद वासियों से मेरी रिक्वेस्ट है कि 8 से 13 मार्च जो यह शिविर आपके अहमदाबाद शहर में होने जा रहा है, आप अपने बच्चों के साथ इसका लाभ जरूर लें. प्रणाम साथियों, मेरा नाम NL चौहान, मैं DDG आकाशवाणी अहमदाबाद हूँ. मैं सन टू ह्यूमन फाउंडेशन से पिछले 1 साल से जुड़ा हुआ हूँ और जो टैगलाइन है प्रवचन नहीं प्रयोग, इसका वास्तविक जो मुझे फायदा हुआ है वो शब्दों में बयान करना बड़ा मुश्किल है. ये एक अनुभूति ही नहीं, एक अपने खुद के लिए हम जो कुछ कर रहे हैं उसका फायदा खुद को होता है, परिवार को भी होता है. पिछले साल 27 मार्च 2024 को दूसरा शिविर अहमदाबाद में हुआ था. इस बार फिर तीसरा शिविर होने जा रहा है. इसमें ज्यादा से ज्यादा जुड़ने का प्रयास करें और खुद के लिए जुड़ना है, किसी और के लिए नहीं जुड़ना है. धन्यवाद.